જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર। કુળદેવી પાસે દીવો શા માટે કરવો જોઈએ? આજે આપણે એક એવા વિષય વિશે વાત કરવાના છીએ જે દરેક સનાતની પરિવાર માટે ખૂબ જ ઉપયોગી છે। ઘણા લોકો દરરોજ ભગવાનની પૂજા કરે છે, મંદિરે જાય છે, અનેક પ્રકારના વ્રત રાખે છે, પરંતુ એક એવી દિવ્ય શક્તિ છે જેને ઘણા લોકો ભૂલી જાય છે। એ શક્તિ છે આપણા કુળદેવી। શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા પૂર્વજો દરેક શુભ કાર્ય કરતા પહેલા કુળદેવીનું સ્મરણ કેમ કરતા હતા? ઘરમાં લગ્ન પ્રસંગ હોય તો પહેલી કંકોત્રી કુળદેવી માતાના નામની લખવામાં આવતી। વાસ્તુ પૂજા હોય, સંતાનનો જન્મ થયો હોય અથવા કોઈ પણ મોટું કાર્ય શરૂ કરવું હોય એ પહેલાં કુળદેવી માતાનો એક દીવો, એમના નિવેદ અને એક શ્રીફળ વધારવામાં આવતું। પણ પ્રશ્ન એ છે કે શું માત્ર એક નાનો દીવો પ્રગટાવવાથી પણ માતાજીની કૃપા મળી શકે? ચાલો આ રહસ્યને સમજીએ। સનાતન પરંપરા અનુસાર કુળદેવી એ માત્ર એક દેવી નથી, પરંતુ સમગ્ર વંશની રક્ષક શક્તિ છે। આપણા પૂર્વજોએ વર્ષો સુધી જે દેવીની આરાધના કરી છે તે શક્તિ આજે પણ એ જ રીતે ભક્તો પર કૃપા વરસાવે છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં શ્રદ્ધા અને ભક્તિથી દીપ પ્રગટાવવામાં આવે છે ત્યાં અંધકાર, નકારાત્મકતા અને નિરાશા ધીમે ધીમે દૂર થવા લાગે છે। દીવો માત્ર પ્રકાશ નથી કરતો, પરંતુ ભક્તોના અંતઃકરણમાં આશા અને વિશ્વાસ પણ પ્રગટાવે છે। મિત્રો, એક વાત યાદ રાખજો, દીવો મોટો કે નાનો હોવો જરૂરી નથી। જરૂરી છે તો માત્ર સાચો ભાવ, સાચી શ્રદ્ધા। ઘણા લોકો પૂછે કે દીવો કરવાનો સાચો નિયમ શું છે? તો મિત્રો, જ્યારે પણ દીવો કરવો હોય, સૌથી પહેલાં શક્ય હોય તો પવિત્ર જળથી સ્નાન કરી અને સ્વચ્છ વસ્ત્ર પહેરવા। ત્યાર પછી કુળદેવીની સામે બેસી અને શાંતિથી પ્રાર્થના કરવી, હે માં, અમારા પરિવાર પર તમારી કૃપા હંમેશા રાખજો, અમને સદબુદ્ધિ આપજો, અમારા દુઃખ દૂર કરજો અને ધર્મના માર્ગે ચાલવાની શક્તિ આપજો। મિત્રો, આટલું બોલવામાં માત્ર 1 મિનિટ લાગે છે, પરંતુ એની અસર આખા દિવસ પર પડી શકે છે। ઘણા ઘરોમાં સાંજના સમયે દીવો પ્રગટાવવામાં આવે છે, કારણ કે સાંજનો સમય દિવસ અને રાત વચ્ચેનો પવિત્ર સંધિકાળ માનવામાં આવે છે। હવે વાત કરીએ દીવો કરવાથી શું લાભ થાય? સૌથી પહેલો લાભ છે મનની શાંતિ। જ્યારે તમે દરરોજ થોડા સમય માટે માતાજી સામે બેસો છો, ત્યારે મનના વિચારો ધીમે ધીમે શાંત થવા લાગે છે અને તમારું મન પૂર્ણપણે શાંત બને છે। બીજો લાભ છે પરિવારની એકતા। જે ઘરમાં પરિવાર સાથે મળી અને કુળદેવીની આરતી કરે છે, ત્યાં પ્રેમ, સંસ્કાર અને પરસ્પર વિશ્વાસ વધે છે। એ ઘરમાં હંમેશા સુખ અને શાંતિનો અનુભવ થાય છે। ત્રીજો લાભ છે આત્મવિશ્વાસ। માણસને એ અનુભવ થાય છે, જીવનમાં ગમે એટલી મુશ્કેલીઓ આવે પણ કુળદેવી ઉપર પૂરો વિશ્વાસ હોય અને એ માને છે કે મારા કુળદેવીની શક્તિ મારી સાથે છે। ચોથો લાભ છે સકારાત્મકતા। દીવાના પ્રકાશ સાથે ઘરમાં એક પવિત્ર વાતાવરણ સર્જાય છે, જે મનને આનંદ અને આશા આપે છે। પરંતુ મિત્રો, એક વાત સમજવી ખૂબ જરૂરી છે, માત્ર દીવો પ્રગટાવવાથી કામ નહીં ચાલે।
માત્ર દીવો કરીને પછી જો ખોટા કર્મો કરીએ તો કુળદેવીના આશીર્વાદ મળતા નથી. શાસ્ત્રોમાં હંમેશા કહેવામાં આવ્યું છે, ભક્તિ સાથે સારા કર્મ પણ કરવા જરૂરી છે. જો જીવનમાં સત્ય, મહેનત, દયા અને સદાચાર હશે તો જ પ્રાર્થનાનું ફળ પૂરેપૂરું મળશે. ઘણા લોકો કહે છે કે અમે વર્ષોથી દીવા કરીએ છીએ, પરંતુ પ્રશ્ન એ છે કે શું દીવો કરતી વખતે આપણા મનમાં સાચી શ્રદ્ધા હતી? આપણું ધ્યાન માતાજીના ચરણોમાં હતું કે આપણું ધ્યાન મોબાઈલમાં હતું? શું પ્રાર્થના ભાવથી થાય છે કે માત્ર રોજિંદી એક પ્રક્રિયા બની ગઈ છે? એ વિચારવું ખૂબ જરૂરી છે. જ્યાં શ્રદ્ધા અને ભક્તિ હોય ત્યાં જ માતાજીના આશીર્વાદ મળે છે. ભગવાનને શબ્દો કરતાં પણ ભાવ અને શ્રદ્ધા વધુ પ્રિય છે. એક ક્ષણની સાચી ભક્તિ પણ કલાકોની ઔપચારિક કરતાં વધારે અસરકારક બની શકે છે. આપણા પૂર્વજો રોજ સવાર સાંજ દીવા કરતા હતા, કારણ કે તેઓ માનતા હતા કે ઘરમાં દિવ્ય પ્રકાશ રહેશે તો જ જીવનમાં યોગ્ય માર્ગ દેખાશે. આજે આપણે આધુનિક બની ગયા છીએ, પરંતુ જો દરરોજ માત્ર 2 મિનિટ પણ કુળદેવીને આપી શકીએ તો તે આપણા માટે આધ્યાત્મિક શક્તિઓ એક સુંદર આધાર બની શકે છે. તો મિત્રો, આજથી એક નાનો સંકલ્પ કરીએ. દરરોજ શ્રદ્ધા અને ભાવથી કુળદેવી પાસે એક દીવો જરૂર પ્રગટાવીશું. માતાજી પાસે પોતાના માટે જ નહીં, પરંતુ સમગ્ર પરિવાર, સમાજ અને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરીશું. કદાચ આ નાનો દીવો માત્ર તમારા ઘરને જ નહીં, પરંતુ તમારા જીવનને પણ નવી દિશા આપી શકે છે. મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. જો તમને આ માહિતી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક જરૂર કરો. કમેન્ટમાં તમારા કુળદેવી માતાનું નામ લખો. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને મહાદેવ હર.